કમોસમી વરસાદ બાદ નવસારીમાં નુકસાનનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે। નવસારીના 6 તાલુકામાં 26 ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે। પ્રગતિ એપ દ્વારા ડિજિટલ સર્વે હાથ ધરાયો। 7 દિવસ સુધી નુકસાનીનો રિપોર્ટ સરકારમાં આપવામાં આવશે। ડિજિટલ સર્વે શક્ય ન હોય ત્યાં ફિઝિકલ સર્વે કરવામાં આવશે। દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના માથે ઘાત આવી ગયો હોય તેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી વરસાદી માહોલ છવાયો છે, જેને લઈને શાકભાજી પાકોથી માંડીને ફળ પાકોમાં પણ મોટા પાયે નુકસાનની સ્થિતિ નિર્માણ થઈ છે। દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પપૈયાની ખેતી કરવામાં આવી છે, પરંતુ પપૈયાની ખેતીમાં પણ પાનમાં જે કહી શકાય થ્રિપ્સ આવી ગયો હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। અતિ ભારે વરસાદના કારણે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। તદુપરાંત ફ્લાવરનું જે કંઈક પાક છે એમાં પણ પાંદડામાં જીવાત પડી જવાના કારણે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। કમોસમી વરસાદે દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે દુઃખનો જે કંઈક વરસાદ પડ્યો હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। વાત કરીશું એપીએમસીના ચેરમેન શ્રી સાથે। કેવા પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે આ કમોસમી વરસાદના કારણે? નમસ્કાર। છેલ્લા 5-6 દિવસથી જે કમોસમી વરસાદ પડે છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ને અમારા ખાસ કરીને નવસારી જિલ્લામાં તો શાકભાજીના પાકને ને બગાયતી પાકોને ઘણું જ મોટું નુકસાન એવું માલમ પડે છે। હાલમાં જ હું તમને મારી વાત કરું તો જે આ પપમના જે આ તમે છોડ છે તેના પર વાદળછાયું વાતાવરણ ને ઝાપટે જે વરસાદ પડે છે એને લઈને વાયરસનું પ્રમાણ ખૂબ જ વધી ગયેલું છે। તમને પપમના છોડ પર જો તો એક સળંગ એના પર બેસવું જોવે તો આ નહીવત દેખાય છે। એટલે ભલે અત્યારે કદાચ છોડ સારા દેખાય પણ એમાં એમને ઉત્પાદન મળવાનું નથી। તે જ રીતે શાકભાજીમાં ફુલીવરમાં પણ ઈયળોનો એટલો બધો ઉપદ્રવ છે કે વરસાદ પડ્યા કરે છે, કંઈ પેસ્ટિસાઇડ છાંટવું હોય તો નથી અમે સ્પ્રે કરી શકતા, એને લઈને પણ એમાં અમને વધારે નુકસાન થાય। તે જ ખેડૂતો કેવી ફરિયાદ કરી રહ્યા છે તમને ખાસ કરીને એપીએમસીમાં? ખેડૂતોને તો હવે એવું જ છે કે સરકાર શ્રી આપે તો કેટલું આપશે, જે એ ભરપાઈ જ નથી થઈ શકવાનું। ગે વર્ષે પણ મે મહિનામાં જે વરસાદ વહેલો આવવાને કારણે જે ખેડૂતોને ડાંગરના પાક કે બીજા બધામાં જે નુકસાન થયેલું હતું તે જ રીતે હાલ આ પાછું છે। એટલે આ તો એક જ 6 જ મહિનામાં બીજી વખતનું જે નુકસાન છે હવે ખેડૂતની પેલું અમે દેશી ભાષામાં કહીએ ભરડી વળે તેવું જ નથી કે જે કંઈ સરકાર સહાય આપશે એની લિમિટમાં આપશે, પણ જે ખેડૂતોએ ખર્ચેલા હોય ને જે એનું રોકાણ કરેલું હોય તેટલા પ્રમાણમાં પણ એના પૈસા મળે, રિકવરી મળે એવું અમને દેખાતું નથી। ખાસ કરીને સરકારની પણ મર્યાદા હોય છે કે વળતર આપે તો આપે કેટલું। 6 મહિનામાં બીજી વખત ખેડૂતોએ આ પ્રકારે કમોસમી વરસાદના કારણે ખોટ સહન કરવી પડી છે। એમાં ખાસ કરીને શાકભાજી પાકો, ફળાઉ પાકોમાં મોટા પાયે નુકસાન થવાના કારણે ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે વહેલી તકે એમને વળતર આપવામાં આવે અને એમનો જે કંઈક ખોટ ગઈ છે એ ભરપાઈ કરી શકે, માન સન્માન જે કંઈક જળવાય એવી વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।